બગસરા શહેરમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલ યોજાતી યુદ્ધને પહોંચી વળવા વહેલી તકે તંત્ર સજ્જ જોવા મળ્યું છે। મોક ડ્રીલ સાથે બ્લેકઆઉટ અને અંતરપટનું પાલન કરવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાની સૂચના મુજબ બગસરા પ્રાંત અધિકારી કેવી નંદા સાહેબના માર્ગદર્શન હેઠળ બગસરા મામલતદાર પ્રાંત પીડી સાહેબ તેમજ સહિતના દરેક વિભાગના અધિકારીઓ દ્વારા ઓપરેશન શિલ્ડ અંતર્ગત આયોજનના સાંજના 8 થી 8.5 કલાક દરમિયાન મોક ડ્રીલના ભાગરૂપે સમગ્ર બગસરા શહેર અને તાલુકામાં બ્લેકઆઉટ અંતરપટનું પાલન કરવામાં આવ્યું હતું। દરેક લોકોએ પોતાના ઘરની લાઇટો તેમજ વાહન સહિત અન્ય ઉપકરણોની લાઇટો પ્રકાશ બંધ રાખી ઇમરજન્સી સિવાય સ્વૈચ્છિક બંધ રાખવામાં આવેલ છે। બગસરા મામલતદાર ઓફિસ કચેરી ખાતે સાંજે 7:30 કલાકે ઇમરજન્સી સાયરન વગાડી યુદ્ધની પરિસ્થિતિને વર્ણવી ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવા જ્યાં ડોક્ટર અને આરોગ્ય સ્ટાફ સજ્જ જોવા મળ્યું હતું। મોક ડ્રીલ દરમિયાન તાલુકા કક્ષાનો કંટ્રોલ રૂમ સાંજના 5 કલાકથી રાત્રિના 9 કલાક સુધી સતત કાર્યરત રહેલ છે। સરકારી અધિકારીઓ અને સ્વયંસેવકો હાજર રહ્યા હતા। બ્લેકઆઉટ સંપૂર્ણ થવાના સમયે પણ ફરી સાયરન વગાડવામાં આવ્યું હતું। મોક ડ્રીલ દરમિયાન તાલુકાના તમામ અધિકારીઓ પદાધિકારીઓ વિવિધ વિભાગોનો સ્ટાફ પોલીસ સ્ટાફ સતત પેટ્રોલિંગમાં હાથ ધરેલ છે। વોલન્ટરી ટીમ નગરપાલિકા ફાયર રેસ્ક્યુ ટીમ તેમજ આરોગ્ય ટીમ અને પીજીવીસીએલ ટીમ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બ્લેકઆઉટ અને મોક ડ્રીલ હોવાનું મામલતદાર પ્રશાંત ભીંડી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું। જે કેસમી ગુજરાતી સાથે રોમિલ મરવર બગસરા। હું કેપ્ટન એમજે ડોડિયા એનસીસી ઓફિસર મેઘાણી હાઈસ્કૂલ બગસરા। આજે જે મોક ડ્રીલ કરવામાં આવી છે એમની જાણ અમને થતાં મારા સ્વયંસેવક કેડેટને લઈને દરેક પ્રકારની પ્રવૃત્તિની અંદર ભાગ લઈ અને અહીંયાની જે મેજિસ્ટ્રેટ ઓફિસ છે મામલતદાર ઓફિસ છે એમને સહકાર આપેલો છે। હું બગસરા મામલતદાર વોર્ડ તાલુકા મેજિસ્ટ્રેટ આજે અમરેલી જિલ્લામાં જે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે બગસરા શહેરની અંદર ઓપરેશન શિલ્ડ અંતર્ગત, જેમાં કોઈપણ જાતની જાણ કર્યા વગર આજે મોક ડ્રીલનું આયોજન કરેલ છે, જેમાં ફાયરની ટીમ, પોલીસ ટીમ, હેલ્થની ટીમ તેમજ શહેરના આગેવાનો, પદાધિકારીઓ, નાગરિકો, એનસીસી કેડેટ્સ તેમજ નામી અનામી તમામ લોકો આજે જે રિયલ સેન્સમાં ઘટના બની હોય તે મુજબ આગ લાગતા સાયરન સાથે શહેરમાંથી વાહનો પસાર કરવામાં આવ્યા અને પોલીસની ગાડી, એમ્બ્યુલન્સ ટીમ, આરોગ્યની ટીમ, પીજીવીસીએલ ટીમ અને જે પેશન્ટો એન્જર્ડ થયેલા હતા એમને ટ્રીટમેન્ટ માટે તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બગસરા ખાતે ડૉક્ટરની સારવાર આપવામાં આવેલ છે। અને ત્યારબાદ આ આખા મોક ડ્રીલનું સ્પષ્ટીકરણ કરવામાં આવેલ છે કે લોકોને જ્યારે આકસ્મિક કોઈ પણ મુશ્કેલીઓ આવે, આગ, ધરતીકંપ અથવા તો કોઈ પણ ઘટનાઓ બને અને કોઈ પણ જાતની મુશ્કેલી આવે તો તાત્કાલિક એ સમયે તમામ વિભાગ ગુજરાત સરકારના તત્પર છે અને એક ફોન ઉપર જ તમામ સારવારો આપવામાં આવેલી છે અને તમામ વિભાગ આજે હાજર હતા મોક ડ્રીલની અંદર અને લોકોને આ બાબતે સમજૂત કરી અને સંદેશો આપવામાં આવેલ કે આ ઘટના કોઈ રિયલ સેન્સમાં નહોતી, પરંતુ મોક ડ્રીલ સ્વરૂપે લોકોને જાણકારી મળે એ હેતુથી આજનું આયોજન ગોઠવવામાં આવેલ, જેમાં બોડી સંખ્યામાં લોકોએ માર્ગદર્શન મેળવેલું છે। થેન્ક યુ।